વર્લ્ડ હેરિટેજની વિશ્વમાં ઘણી બધી ઐતિહાસિક કહી શકાય તેવી હેરિટેજ ઇમારતો આવેલી છે અને તેમાંથી ભારત પણ બાકાત નથી. ભારત પાસે પણ ઘણી બધી ઐતિહાસિક ઇમારતો છે જેને હેરિટેજ કહી શકાય. આ હેરિટેજ ઇમારતોને શોધી કાઢી યુવાનોને પ્રેરણાસ્ત્રોત બની રહે તે પ્રકારની ઐતિહાસિક ઇમારતોને સાચવી રાખવું, તેનું સંરક્ષણ કરવું, તે કામ કરી રહી છે સરકાર. સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે ઐતિહાસિક ઇમારતોને શોધી શકાય અને તે જ અંતર્ગત આણંદમાં એક ઐતિહાસિક વાવ મળી આવી છે જેમાં 11 જેટલા અંડરગ્રાઉન્ડ ઓરડા આવેલા છે. આ ઐતિહાસિક અલૌકિક વાવ આણંદમાં આવેલી છે તેવી જાણ થતાની સાથે જ આણંદના સાંસદ મિતેશ પટેલ, જિલ્લા કલેક્ટર અને સાથે જ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ અને તેમની ટીમ આ વાવ ખાતે પહોંચી ગઈ. આ ઐતિહાસિક વાવ કે જેમાં 11 જેટલા ઓરડાઓ છે, અંડરગ્રાઉન્ડ ઓરડાઓ 11 જેટલા આ વાવમાં આવેલા છે. ઐતિહાસિક વાવ છે જેની આજુબાજુ જાડી ઝાકરા થઈ ગયા હોય તેને દૂર કરી દેવામાં આવ્યા છે. પરંતુ હાલ વાત કરીએ તો ગામ લોકોનું એવું કહેવું છે કે આ વાવમાં 125 જેટલી ઓરડાઓ છે. અત્યારે જ્યારે સેકન્ડ લેવલ સુધીનું કામ થયું છે એટલે અંડરગ્રાઉન્ડ 11 જેટલા ઓરડાઓ તો મળી આવ્યા છે, પરંતુ હજુ પણ વધારે ઓરડાઓ મળી શકે તેવી સંભાવનાઓ છે. જો આને વધુ સંરક્ષિત રાખવું હોય એટલે કે વધુને વધુ તેનો વિકાસ કરી શકાય, તેને સ્વચ્છ રાખીએ તો આને એક પ્રવાસન સ્થળ તરીકે પણ ઊભું કરી શકાય તેમ છે. સાથે જ અહીં જે લોકો રહે છે, જે પૂર્વજો છે, તેઓનું કહેવું છે કે આ વાવમાંથી સોમનાથ જઈ શકાય તેવો પણ રસ્તો છે. જો આ વાવમાંથી સોમનાથ જઈ શકાય તે રસ્તો જો શોધી કાઢવામાં સરકારને સફળતા મળે તો પછી આ વાવને એક પ્રવાસન સ્થળ તરીકે પણ ખૂબ જ સારો એવો પ્રતિસાદ લોકોનો મળી શકે તેમ છે. વાવ છે એવી જાણ થઈ એટલે સાંસદ મિતેશ પટેલ, આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી, વડોદરા મહાનગર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ અને વડોદરાની ટીમ વાવની મુલાકાતે પહોંચી ગઈ અને આજુબાજુનો વિસ્તાર જેમાં જાડી ઝાકરા હોય એ તમામ દૂર કરવામાં આવ્યા અને વિસ્તારને સાફ કરવામાં આવ્યો. વાવની અંદર જવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી. આ એક ઐતિહાસિક વાવ છે. ગ્રામજનોના કહેવા મુજબ 125 જેટલા રૂમ અંડરગ્રાઉન્ડ આમાં હોવા જોઈએ. અત્યારે જ્યારે સેકન્ડ લેવલ સુધીનું કામ થયું છે એટલે 11 રૂમો દેખાઈ રહ્યા છે. ગ્રામજનોને તેમના વડીલોથી પણ એવું જાણવા મળ્યું છે કે આ વાવમાંથી સોમનાથ જવા માટેનો પણ માર્ગ છે. જો આ માર્ગ શોધી કાઢવામાં સરકારને સફળતા મળે તો આ વાવ ઐતિહાસિકતાની સાથે સાથે લોકોને ટુરિસ્ટ સ્પોટ તરીકે પણ ખૂબ જ આકર્ષિત કરશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા દેશભરમાં લોકોને રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે દેશની અનેક જગ્યાએ ઐતિહાસિક વાવ જે મળી આવી છે તે જણાવે છે કે પાણીનો સંગ્રહ કરવો કેટલો અગત્યનો છે. આણંદના સાંસદ મિતેશ પટેલે પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલને આ વાવની મુલાકાત લેવા માટે અનુરોધ કર્યો છે. વર્લ્ડ હેરિટેજ દિવસ નિમિત્તે આણંદ ખાતે આવેલ હેલિકલ સ્ટેપવેલ જે ખાતે સુંદર કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું અને જેમાં સાંસદ મિતેશભાઈ પટેલ, વડોદરા મહાનગરના ભાજપના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ, આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી, આણંદના SP જીજી જસાણી, આણંદના બીજેપીના અધ્યક્ષ સંજય પટેલ તેમજ આ વિખ્યાત વાવના વિઝ્યુઅલ આર્ટિસ્ટ કાકોલી સેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ, વડોદરા ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલર આશિષ જોશી, ઘનશ્યામ પટેલ, જાગૃતિ કાકા તથા વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વર્લ્ડ હેરિટેજ ડે છે. આણંદ જિલ્લો સરદાર સાહેબની કર્મભૂમિ છે. અમૂલ ડેરી અહીં આવેલી છે અને ઘણી બધી કોલેજો આવેલી છે. આર્કિટેક્ચર કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ, ઘણા બધા વિદ્યાર્થીઓ પૂરા ગુજરાતના ભારત દેશમાંથી જ્યારે અહીં આવતા હોય આ જે વાવ મળી છે મીન્સ કે વાવ હતી જ, પરંતુ એને લાઈવ કરવા માટેના અમે પ્રયત્ન કરી રહ્યા છે. અને તમે કદાચ 4-5 દિવસ પહેલાં આવ્યા હોય ને તો અહીં સુધી પહોંચી શકાય નહીં એવી પરિસ્થિતિ હતી, પરંતુ હું અને વિજયભાઈ જે એક્સ પ્રેસિડન્ટ છે બધા એમની ટીમ સાથે અમે અહીં આવ્યા અને આખું 3 જ દિવસમાં ક્લીન કરી અને અત્યારે હેરિટેજ ડે છે એ દિવસે બધા જોઈ શકે અને કઈ રીતે ડેવલપ કરવું એની માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જ્યારે 500-600 વર્ષ આ સ્ટેપવેલને થયેલા છે, હજુ પણ અત્યારે સ્ટેપવેલમાં અંદર ત્યાં જઈને જોઈએ તો પણ એ એવા ને એવા જ છે. એક પણ ઈંટને કંઈ નુકસાન થયું નથી અને પાણી પણ છે. આ 7 ફ્લોર સુધી નીચે જઈ શકાય એ રીતનો આ એ છે. ઘણા બધા આની પાછળના અમારા જે વૃદ્ધો વાસદમાં રહેતા હતા એમને પણ અમને ઘણી બધી માહિતી આપી છે. એમની પાસેથી માહિતી લઈશું. વાસદમાં જો માહિતી હશે ગ્રામ પંચાયતમાં તો એ માહિતી લઈ અહીંયા આગળ બોર્ડ મૂકવામાં આવશે અને કઈ રીતનું આ બનાવેલું હતું એની પણ માહિતી લઈ અહીંયા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. હું વિદ્યાર્થીઓને અને જેને આર્કિટેક્ચર અને જે
લોકો આની સાથે જોડાયેલા છે એમને પણ વિનંતી કરીશ કે તમે બધા જ આ ઐતિહાસિક જે વાવ છે એનો તમે વિઝિટ કરો અને આના વિશેની માહિતી તમને જે કંઈ હોય અમને આપો, આપણે બધા ભેગા થઈ અને ડેવલપ કરીએ. નોંધનીય બાબત છે કે જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ CR પાટીલ એ કીધેલું છે કે રેન વોટર હાર્વેસ્ટિંગ માટે સાચવવા, પણ વર્ષોને ઐતિહાસિકથી આ બાવડીઓ છે જે એનું સાક્ષી છે. હા, એ બી તમારો સાચો પ્રશ્ન છે કે જ્યારે જલશક્તિ મંત્રાલય આપણા જ ગુજરાતના હોય, CR પાટીલ સાહેબ હોય, એમને પણ હું વિનંતી કરીશ કે આપ ઐતિહાસિક વાવની વિઝિટ કરો અને જે તમે અત્યારે કહી રહ્યા છો વર્ષો પુરાણું પણ આ રીતનું હતું અને અત્યારે આપણે પાણીની માટે જે કહી રહ્યા છે ખરેખર એમને પણ હું અભિનંદન આપીશ કે આપ આ રીતનું વોટર હાર્વેસ્ટિંગ જે કહી રહ્યા છે વોટર હાર્વેસ્ટિંગનું એક ઉદાહરણ પણ અહીંયા છે, એ આપણે લાઈવ પણ અત્યારે જોયું. સાહેબને વિનંતી કરું છું કે આપ પણ આ ઐતિહાસિક સ્થળની મુલાકાત કરો. देखिए, आज वर्ल्ड हेरिटेज डे है और ये मेरा हमेशा का कोशिश है कि हम एक नया चीज़ जिसको हम, और ये आज बहुत अलग तरीका का वाव में खड़े हैं. आप लोग अगर देखें ये एक हेलिकल स्टेपवेल है और इसका बहुत जनरली हेलिकल में इतने अच्छे रूम्स नहीं होते, इसमें कक्ष बने हुए हैं. सो विच इज़ वेरी यूनिक. ये पूरा कोशिश रहेगा कि इसको रिस्टोर किया जाए और ऑफ कोर्स विजय भाई का टीम इसमें जुड़े हुए हैं. फिर ही आज इतना काम हो पाया है और आगे भी ऑफ कोर्स होगा. विशेष रहेगा क्या लोगों को यहाँ देख पाएंगे? खूबसूरत वाव, खूबसूरत उसके अराउंड जो भी हमारा आप लोगों को दिख रहा है कि कितना सुंदर ये है, तो वो रिस्टोर करने के लिए और कितना समय लगेगा? टाइम लगेगा. प्रोसेस है इसका, हर एक चीज़ का प्रोसेस होता है, पर होगा. 18મી એપ્રિલ આજે વર્લ્ડ હેરિટેજ ડે વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે વાસદ ખાતેના ફેરકુવાને સજીવન કરવાના કાર્યક્રમનું આયોજન માનનીય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમના માધ્યમથી કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિશેષ રીતે આણંદના SP સાહેબ જસાણી, આણંદના કલેક્ટર શ્રી ચૌધરી સાહેબ અને વિસ્તારના શું મુખ્ય આગેવાન કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. વડોદરાથી પણ મોટી સંખ્યામાં લોકો પધાર્યા છે. આપ જોઈ શકો છો કે 7 માળની એક જુદા જ પ્રકારની હેલિકલ વાવ છે. હેલિકલ વાવનો મતલબ એવો છે કે કૂવાની અંદર ગોળ ફરતા ફરતા એક માળથી બીજે નીચા માળ પર આપણે જઈ શકાય છે. કુલ 11 જેટલા રૂમ એમાં બનાવવામાં આવ્યા છે અને વડોદરાની જે અમારી ટીમ છે, વિકાસભાઈ છે, પપ્પુભાઈ છે, સાથે રાહુલજી છે અને સાથે જોડાયેલી જે ટીમ વિશાલભાઈની, એ લોકોએ ભેગા થઈને છેલ્લા 4-5 દિવસમાં સરકારની સાથે રહી અને આખું આ જે જગ્યા છે તે જગ્યાને ક્લીનઅપ કરવાનું કામ કર્યું. સાથે સાથે જે નીચેની જગ્યા છે એ નીચેની જગ્યા પર લોકો જઈ શકે તે પ્રકારનું એમના માધ્યમથી કામ થયું અને આજના દિવસે આ વાવનો ઇતિહાસ લોકો સુધી પહોંચે એના માટે કાકોલીબેન અને એમની ટીમ એમના માધ્યમથી આજે પરફોર્મન્સ પણ રાખવામાં આવ્યું છે. તો વિશ્વ ધરોહર દિવસની વડોદરાના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. મહાદેવનું મંદિર પણ પ્રાપ્ત છે. બરાબર, જે બાજુની જગ્યા છે ત્યાં મહાદેવજીનું મંદિર છે એવું કહેવામાં આવે છે. અત્યારે મંદિર ખંડિત છે એટલે કે ત્યાં મંદિરમાં કોઈ મૂર્તિ અથવા તો પૂજા થતી નથી, પણ આવનારા સમયમાં જો સરકારનો સહયોગ મળે તો કદાચ એને પણ પુનર્જીવિત કરી શકાય. 125 જેટલા અહીંયા રૂમ છે, 11 રૂમ અત્યારે જોવા મળે છે. 125 માટે શોધવાનો પ્રયત્ન કરવાનો છે. અત્યારે માત્ર બીજા માળ સુધી આપણે પહોંચી શક્યા છે જમીનથી નીચે, અને ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને 7મા માળ સુધી જો નીચે પહોંચીએ તો માનું છું કે જે લોકવાયકાઓ છે એ લોકવાયકા કેટલી સાચી છે કેટલી ખોટી છે તે પણ આપણાથી જાણી શકાય. અને માન્ય કલેક્ટરશ્રી આજે આવ્યા છે, SP સાહેબ આવ્યા છે, તો હું માનું છું કે આ કામ કરવામાં સરળતા રહેશે. સોમનાથ મહાદેવનો કે અહીંથી રસ્તો નીકળે છે એ વાત ગામના લોકોની જે વાત છે તેમના કહેવા પ્રમાણે સોમનાથ મહાદેવનો રસ્તો નીકળે છે. હું માનું છું કે કદાચ નજીકમાં એક બીજું મહાદેવનું મંદિર છે ત્યાં સુધીનો રસ્તો નીકળતો હોય પણ બની શકે, પરંતુ વાત સાચી છે કે ખોટી તે જાણવા માટે પણ છેક નીચે સુધી જવાની જરૂરિયાત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કાયમ એવું કહે છે કે વિરાસતથી વિકાસ કરવાનો, એટલે કે આપણી ધરોહર છે તે ધરોહરને સાચવીને દેશનો વિકાસ કરવો જોઈએ. હું માનું છું કે એ સંદર્ભમાં અહીંયા જો કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં આવે તો મોદીજીનું સ્વપ્ન છે તે સાકાર થાય. આ જે વસ્તુ છે એ વસ્તુ એટલા માટે સાચવવી જરૂરિયાત છે કારણ કે નવી પેઢીને ખબર પડે કે ભારતનો ભવ્ય ઇતિહાસ હતો અને ઇતિહાસ એટલે કે વારસાને જોવા માટે પણ લોકો અહીંયા આવે અને લોકો અહીંયા આવે એના માટે આ જગ્યાનો વિકાસ કરવો ફરજિયાત છે.